નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1ના ચેપ્ટર 36નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો પૂરો થયા પછી અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 351. યુ ડીડ વેરી વેલ. તમે ખૂબ સારું કર્યું. ડીડ એટલે ડુનું ભૂતકાળનું રૂપ છે ડીડ, કર્યું. વેલ એટલે સારું ને વેરી વેલ એટલે ખૂબ સારું. WELL વેલ. આ વેલનો બીજો અર્થ થાય કૂવો. કૂવો હોય ને, પાણીનો કૂવો, તો એ કૂવાને પણ વેલ કહેવાય. આ જ સ્પેલિંગ થાય એનો. અને અહીં વેલ એટલે સારું. વાક્ય નંબર 352. યસ બાય ઓલ મીન્સ. હા, દરેક રીતે. બાય ઓલ મીન્સ એટલે બધી રીતે, દરેક રીતે. ખાસ કરીને કોઈને પૂછવું કે તમે સહમત છો આ બાબતમાં કે કાંઈ વાંધો છે, તો તમે બધી રીતે સહમત હો તો એમ કહેવાય યસ બાય ઓલ મીન્સ. વાક્ય નંબર 353. કીપ ટ્રાઇંગ. કીપ ટ્રાઇંગ એટલે ટ્રાય કરતા રહો, પ્રયાસ કરતા રહો. ટ્રાય શબ્દ તો આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ, જે ખરેખર ઇંગ્લિશ શબ્દ છે, અને એના પરથી થાય ટ્રાઇંગ. સતત પ્રયાસ કરતા રહો. કીપ ટ્રાઇંગ. વાક્ય નંબર 354. ડોન્ટ પેનિક. ગભરાશો નહીં, કે હડબડાટીમાં ના આવી જાઓ, ગભરાઈ જશો નહીં. ક્યારેક અચાનક કોઈ એવી ઘટના બને તો એમ કહેવાય છે ને કે તે સમયે શાંતિથી કામ લેવું જોઈએ, ગભરાવું ના જોઈએ. તો એને કહેવાય ડોન્ટ પેનિક, ગભરાશો નહીં. વાક્ય નંબર 355. ડોન્ટ મેક મી એંગ્રી. મને ગુસ્સે કરશો નહીં. એંગ્રી એટલે ગુસ્સે થવું, અને મેક એટલે ગુસ્સે કરવું. ડોન્ટ છે એ ડુ નોટનું ટૂંકું રૂપ છે. ડુ નોટ મેક મી એંગ્રી. મને ગુસ્સે કરશો નહીં. વાક્ય નંબર 356. વોક ઓન ટીપ ટો. દબાતા પગલે ચાલો. ટીપ ટો એટલે પગના જે ટેરવા હોય ને, પગના અંગૂઠાના કે ટેરવા હોય, એને ટો કહેવાય. ટીપ ટો એટલે એકદમ દબાતા પગલે ચાલો. વાક્ય નંબર 357. ઇફ યુ આસ્ક મી. જો તમે મને પૂછો. આસ્ક એટલે પૂછવું, ને મી એટલે મને. આસ્ક મી, મને પૂછો. યુ તમે. ઇફ એટલે જો તમે મને પૂછો. ઇફ યુ આસ્ક મી. વાક્ય નંબર 358. આઈ વિલ ગો આઉટ ઇન ધી ઇવનિંગ. હું સાંજે બહાર જઈશ. ઇન ધી ઇવનિંગ એટલે સાંજે. ઇવનિંગ એટલે સાંજ. મોર્નિંગ એટલે સવાર, ઇવનિંગ એટલે સાંજ. વાક્ય નંબર 359. હી ઇઝ ગુડ ફોર નથિંગ. એ કાંઈ કામનો નથી. આમ તો ગુડ એટલે સારું, એવું આપણને લાગે કે કંઈ સારા અર્થમાં હશે, પણ ગુડ ફોર નથિંગ એટલે કોઈ કામ માટે સારો નથી, મતલબ નકામો છે, આને કાંઈ આવડતું નથી, કે આ કાંઈ કામનો નથી. હી ઇઝ ગુડ ફોર નથિંગ. વાક્ય નંબર 360. હી ઇઝ યુઝલેસ. યુઝલેસ એટલે નકામો. યુઝ એટલે કામનો, યુઝલેસ એટલે નકામો. તે નકામો છે. હી ઇઝ યુઝલેસ. મિત્રો, યુઝલેસ શબ્દનો કદાચ અર્થ ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ જાય, એટલા માટે શીખવો જરૂરી છે. બાકી બોલચાલમાં ક્યારેય કોઈને યુઝલેસ કહેવું સારી બાબત નથી. કોઈને યુઝલેસ કહેવાય નહીં, એ બાબતનું ધ્યાન રાખજો. તો આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. વિડીયો પૂરો થયા પછી તરત જ પ્રેક્ટિસ કરી લેશો તો તમને થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો ગોખ્યા વગર જ સરસ ઇંગ્લિશ બોલતા આવડી જશે.